હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે નવા સમૂહ ઉપર જવાનું છે. છેલ્લા આપણા બધા એપિસોડની અંદર આપણે સમૂહ નંબર 15 એ કમ્પ્લીટ કર્યો. હવે આપણે 16મા સમૂહ ઉપર છે એ જવાનું છે. આપણે ઘણીવાર એને કહેતા હોઈએ છીએ કે ઓક્સિજન ફેમિલી. તો ચાલો આપણે જઈએ સરસ મજાના સમૂહ 16 ની સફરે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું પોઈન્ટ મેં અહીંયા બોર્ડ ઉપર નોટ ડાઉન કર્યા છે. તમને હું આ બોર્ડ પરનો ફોટોગ્રાફ્સ મોકલીશ એટલે એ સાથે સાથે નોટ કરતા જજો. આપણે વાત કરીએ સમૂહ 16 ની. તો સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એક વસ્તુ યાદ રાખજો, સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ કહેવાય અને સમૂહ 17 ને હેલોજન સમૂહ કહેવાય. તો સમૂહ 16 છે એને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થશે કે સર આ ચાલ્કોજન શબ્દ છે એ આવ્યો ક્યાંથી છે? આ ચાલ્કોજન શબ્દ છે એ આવ્યો ક્યાંથી છે? તો કે જૂના સમયની અંદર ગ્રીક ભાષામાં આ શબ્દ છે એ પિત્તળ ધાતુ માટે વપરાતો અને સાથે સાથે ઘણા સલ્ફરયુક્ત ધાતુ માટે વપરાતો. ત્યાંથી આ શબ્દ આવ્યો છે ચાલ્કોજન. તો મિત્રો આથી યાદ રાખવાની બાબત. હવે મેઈન અગત્યની વાત આપણે જોઈએ કે સમૂહ 16 ની ફેમિલીમાં કોણ કોણ આવે છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે, તેની સંજ્ઞા શું છે, ચાલો આપણે જોઈએ. તો સમૂહ 16 ની અંદર જો આપણે જોવા જઈએ તો અહીંયા આગળ બે જો નામ લખ્યા છે, આ 6 તત્વો આપણે યાદ રાખવાના છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને હમણાં જ જેની શોધ થઈ છે લિવરમોરિયમ. સૌથી પહેલા આ બધાની સંજ્ઞા જોઈએ. ઓક્સિજનની સંજ્ઞા છે O, સલ્ફરની સંજ્ઞા છે S, સેલેનિયમની સંજ્ઞા છે Se, ટેલુરિયમની સંજ્ઞા છે Te, પોલોનિયમની સંજ્ઞા છે Po. બરોબર જોજો, O સેજ નીચે. અને લિવરમોનિયમની સંજ્ઞા છે Lv. તો આ થી એની સંજ્ઞાની વાત. હવે તમને એમ થશે કે સાહેબ અમારે આ યાદ કઈ રીતે રાખવા? આના માટે કોઈ ટ્રીક છે તમારી પાસે? આ યાદ રાખવા માટે કોઈ તમારી પાસે ટ્રીક છે? તો કે હા, આ સરસ મજાની ટ્રીક હું તમને લોકોને અહીંયા આગળ આપું છું. જોજો આ બધા જ તત્વોને કઈ રીતે યાદ રખાય. જોજો, ऑस्कर को स्टाइल से टीपो, ऑस्कर को स्टाइल से टीपो. लो भाई જોજો, ટ્રીક આવી છે. ऑस्कर को स्टाइल से टीपो लो भाई. આ એક સરસ મજાની ટેકનિક છે આ સમૂહને યાદ રાખવા માટે. ઓસ્કાર કો સ્ટાઇલ સે ટીપો લો ભાઈ. હવે જો ઓસ્કાર, ઓસ્કાર એટલે ઓક્સિજન, ઓસ્કાર એટલે ઓક્સિજન. સ્ટાઇલ સે, સ્ટાઇલ, સ્ટાઇલ એટલે સલ્ફર, સ્ટાઇલ એટલે સલ્ફર. સે એટલે સેલેનિયમ, સે એટલે સેલેનિયમ. ટીપો, આમાં બે શબ્દ છે. ટી એટલે Te, ટેલુરિયમ. પો એટલે પોલોનિયમ અને લવભાઈ એટલે લિવરમોરિયમ. તો આ સરસ મજાનો સ્લોગન તમને લોકોને યાદ રહી ગયું હશે કે ઓસ્કાર કો સ્ટાઇલ સે ટીપો. લ્યો, આ તમારી પાસે બધા તત્વો તમને યાદ રહી ગયા. ટેકનિક છે, આ ટ્રિક્સ છે, એ સરસ મજાની રીતે તમારી નોટબુકની અંદર લખજો. આગળ વધીએ. ઘણા એમ કહે છે સાહેબ તમે આ બધા તત્વો યાદ તો રખાવી દીધા, પણ આની ઇલેક્ટ્રોન રચના છે એ અમે કઈ રીતે યાદ રાખશું? તો એના માટે હું તમને એક સરસ ટેકનિક આપું છું. બરોબર જોજો, આની ઇલેક્ટ્રોન રચના આપણે કઈ રીતે યાદ રાખશું. પહેલા હું બધામાં નિષ્ક્રિય વાયુ લખી નાખું છું. હિલિયમ, નિયોન, આર્ગોન. યાદ છે ને? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન.
શોર્ટકટમાં યાદ રાખવા માટે हीना नीना और करीना, हीना नीना और करीना जेरोक्स करके दौड़વું એટલે રન। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મેં કોરમાં નિષ્ક્રિય અવયવો લખી નાખ્યા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન। હવે જો હું અહીં આગળ શરૂઆત કરીશ 2s અને 2p થી, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 4 ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 4 ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા આગળ 4s માં 2 ઇલેક્ટ્રોન, 4p માં 4 ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા આગળ 5s માં 2 ઇલેક્ટ્રોન, 5p માં 4 ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા 6s માં 2 ઇલેક્ટ્રોન, 6p માં 4 ઇલેક્ટ્રોન, એવી રીતે નીચે 7s માં 2 ઇલેક્ટ્રોન, 7p માં 4। તો આ 2 3 4 5 6 7 આપણે લખી લઈએ। હવે s આવી ગઈ, p આવી ગઈ, d ક્યાંથી શરૂ કરવાની છે? તો મિત્રો યાદ રાખજો d છે ને તમારે સેલેનિયમ થી શરૂ કરવાની છે। ક્યાંથી શરૂ કરવાની છે? સેલેનિયમ થી। જો અહીંયા 4 છે તો આગળ d કઈ હોય? 3d માં 10, 5 છે તો આગળ કઈ હોય? 4d માં 10, 6 છે તો આગળ કઈ હોય? 5d માં 10, 7 છે તો આગળ કઈ હોય? 6d માં 10। લ્યો d પૂરું। d તમારે છે એ સેલેનિયમ થી શરૂ કરવાની છે। હવે આવે f, તો f તમારે છે પોલોનિયમ થી શરૂ કરવાની છે। 2 પછી 2 પછી 2 પોલોનિયમ થી શરૂ કરવાની છે। જો હું અહીંયા f કોષ્ટક લખું છું, જો આ 5 છે તો આગળ શું આવે? 4f અને f માં કેટલા ભરાય? 14। અહીંયા શું આવશે? 5f અને f માં કેટલા ભરાય? 14। તો લ્યો વિદ્યાર્થી મિત્રો આ તમારી સમૂહ 16 ની છે એ ઇલેક્ટ્રોન રચના છે એ થઈ ગઈ। ઘણા છે બહુ ગોખતા હોય, ગોખવાની કાઈ પણ જરૂર નથી, તમે ઈઝીલી છે આ ઇલેક્ટ્રોન રચનાને તૈયાર કરી શકો છો। હવે આગળ વધીએ, થોડીક માહિતીલક્ષી છે આપણે ભણવાનું છે। તો ચાલો જોઈએ એના પ્રાપ્તિ સ્થાન। મેં તમને આ બધા તત્વો તો સમજાવ્યા, પણ આના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે સમજવાનું છે કે પૃથ્વી ઉપર એનો જે પોપડો છે, તો પોપડાની વાત કરું છું, વાયુમંડળની વાત નથી કરતો। તો આ જ સમૂહમાં, માત્ર આ જ સમૂહમાં કયું તત્વ વધારે જોવા મળે છે? ઓક્સિજન। એની પ્રચુરતા છે એ વધારે છે। આ મેમ્બરો છે એમાંથી સૌથી વધારે કોની પ્રચુરતા છે? સાંદ્રતા છે ઓક્સિજનની। બીજું, પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ 46.6% છે। આંકડાકીય માહિતી સરસ રીતે નોટ ડાઉન કરજો, કદાચ એમસીક્યુ ની અંદર પૂછી શકે। પૃથ્વીના પોપડામાં એટલે કે જેટલો જમીનનો વિસ્તાર છે, પર્વતો છે, એમાં 46.6% છે એ ઓક્સિજન છે। હવાની અંદર 20.946% ઓક્સિજન છે। હવાની અંદર 20.946% ઓક્સિજન છે। અને બીજું તો કઈ નહીં, આપણે શ્વાસમાં લઈએ એ શું છે? ઓક્સિજન છે। તો ઓક્સિજન વિશે ખાલી સામાન્ય માહિતી જ આપી છે। હવે વાત કરીએ સલ્ફરની। બીજા નંબરનું તત્વ છે સલ્ફર। તો સલ્ફરની પ્રચુરતા પૃથ્વી ઉપર કેટલી છે? તો કે 0.03% થી 0.1%। આપણે યાદ રાખવું પડે 0.03% થી 0.1% છે। બીજું મિત્રો સલ્ફર છે એ ઘણી રીતે મળી આવે છે। સલ્ફેટ સંયોજનો તરીકે મળી આવે છે, સલ્ફાઇડ સંયોજનો તરીકે મળી આવે છે। એમાં પહેલું છે જીપ્સમ। તમને ખ્યાલ હશે જીપ્સમ એટલે ચિરોડી થાય, એનું સૂત્ર શું થશે? તો કે CaSO4.2H2O। આ ચિરોડીનું સૂત્ર છે, જીપ્સમનું બીજું નામ છે ચિરોડી। એવી રીતે ઇપ્સમ સોલ્ટ, તો એનું સૂત્ર થશે MgSO4.7H2O। અને બેરાઇટ, બેરાઇટનું સૂત્ર તો હાવ એનું છે, બે ઉપરથી ખબર પડે BaSO4। તો આ જેટલા પણ છે ને, આ જેટલા આ બધા સલ્ફરની છે એ સલ્ફેટ યુક્ત છે ખનિજો છે। આ બધા સલ્ફેટ, સલ્ફેટ બોલે તો પાછળ SO4 આવે। આ બધામાં સલ્ફેટ છે એ તમને જોવા મળે છે। હવે વાત કરીએ સલ્ફાઇડ વાળી। તો જો ગેલિના, ગેલિના એટલે PbS, જેને લેડ સલ્ફાઇડ પણ કહેવાય। ઝિંક બ્લેન્ડ ZSS, ઝિંક સલ્ફાઇડ પણ કહેવાય। અને કોપર પાયરેટ CuFeS2, CuFeS2। તો આ બધી છે ને એમાં પાછળ સલ્ફર આવે, એટલે કે આ બધી છે ને
એ કોના વાળી છે? તો કે સલ્ફાઇડ યુક્ત છે ખનિજો છે. વધારે ક્યાંથી મળે? તો કે જ્યારે જ્વાળામુખી છે તો જ્વાળામુખીની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડ પણ મળે છે. પછી ઈંડા, લસણ, પ્રોટીન, ડુંગળી, રાઈ, વાળ, ઊન આ બધામાં પણ સલ્ફર જોવા મળે છે. તો પ્રસ્તાવનામાં સલ્ફર વિશે એટલી માહિતી આપી છે. આ સૂત્રો એટલા માટે મેં લખ્યા છે કોઈ વાર નાના MCQ માં વન લાઇનર ની અંદર તમને પૂછાઈ શકે. આગળ વધીએ. પછી કોનો વારો આવે? સેલેનિયમનો. તો ટૂંકમાં એવું છે કે સેલેનિયમ છે એ ધાતુના સેલેનાઇડ માંથી જોવા મળે, એના સંયોજનોમાંથી જોવા મળે. એવી રીતે ટેલુરિયમ તો ધાતુના ટેલુરાઇડ માંથી જોવા મળે. બસ લ્યો પૂરું. સેલેનિયમ તો કે ધાતુના સેલેનાઇડ માંથી, ટેલુરિયમ તો કે ધાતુના ટેલેરાઇડ માંથી. જો ટેલુરાઇડ, સોરી. આગળ વધીએ. પોલોનિયમ ક્યાંથી જોવા મળે? પોલોનિયમ ક્યાંથી જોવા મળે? તો કે યુરેનિયમ અને થોરિયમ જ્યારે પ્રક્રિયા કરે તો એને શયિત નિપજ, એનું જે શયન થાય એમાંથી છે પોલોનિયમ જોવા મળે. તો મિત્રો યાદ રાખજો કે યુરેનિયમ અને થોરિયમની શયિત નિપજ તરીકે છે એ આપણને પોલોનિયમ જોવા મળે. અને એક હું તમને ખાસ યાદ રાખવાનું કહું છું. યાદ કરો 15મા સમૂહની અંદર છે, મેં તમને છેલ્લું કીધું હતું, યાદ છે ને સૂત્ર? નાપી એસએસ કે બીજ મિકી. એમાં મિકી એટલે મોસ્કોવિયમ રેડિયો સક્રિય હતું. એમ આમાં 16મા સમૂહમાં છેલ્લું લિવરમોરિયમ છે. લિવરમોરિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. આ હંમેશા યાદ રાખજો. 16મા સમૂહમાં રેડિયો સક્રિય તત્વ એક જ છે, લિવરમોરિયમ. અને સાથે સાથે છે એની ઇલેક્ટ્રોન રચના પણ આપણે યાદ રાખવી, ક્યારેક પૂછાઈ શકે. હવે મિત્રો છે આપણે એની અમુક સામાન્ય બાબતો ભણવાની છે કે સમૂહ 16 છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને અહીંયાથી ખબર પડી જશે. Ns2np4 છે. તો યાદ રાખજો મિત્રો, સમૂહ 16 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Ns2np4 છે. પછી આયનીકરણ એન્થાલ્પી, મેં તમને વાત કરી હતી કે આયનીકરણ એન્થાલ્પી એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો મિત્રો યાદ રાખજો કે આયનીકરણ એન્થાલ્પી છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. શા માટે? તો કે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુનું કદ વધતું જાય અને કદ વધે એટલે કેન્દ્રનું આકર્ષણ ઘટે, એવા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકીએ. તો મિત્રો યાદ રાખજો એની આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. જો આપણે 15મા સમૂહ સાથે સરખામણી કરીએ તો એના કરતા ઓછી ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એમાં પણ એવું છે કે સમૂહમાં, બરોબર સાંભળજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ બને છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે સલ્ફર કરતા ઓક્સિજન છે ને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે અને ત્યાર પછી બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય, એટલે કે ઋણના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. વિદ્યુત ઋણતા સેમ ટુ સેમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે અને ધાત્વીય લક્ષણ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. તો આ આપણે સરસ મજાની વાત કરી. તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે, આયનીકરણ એન્થાલ્પી શું છે. આવી રીતે મેં તમને દરેક સમૂહ માટે, આ એક ખાલી 16મા સમૂહની વાત નથી, આવા તો આપણે હજી 16મા પછી જ્યારે 17મો સમૂહ ભણશું, 18મો સમૂહ ભણશું, તો દરેક સમૂહ માટે છે ને આવી નોંધ આપણે સાઈડમાં લખવી પડશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? તો કે સમૂહ 16 છે એ આપણે નવો સ્ટાર્ટ કર્યો.
એની ઇલેક્ટ્રોન રચના જોઈ, ટ્રીક ખાસ યાદ રાખજો, ભૂલાઈ ન જાય. બરોબર, સાથે સાથે છે બરોબર એના પ્રાપ્તિ સ્થાન જોયા, એની સામાન્ય બાબતો જોઈએ. તો આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા એપિસોડમાં સરસ મજાના સમૂહ 16 ના ગુણધર્મો સાથે. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.